વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણી સ્કૂલમાં રાખેલ છે. તો એ દરમિયાન આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીશું. સૌપ્રથમ આપણે કહેવાયું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું સમૂહ પ્રાર્થનાથી. એક બે વિદ્યાર્થીઓ છે એ આગળ આવી જાય અને એનાઉન્સ કરે. મહેમાનો દ્વારા આપણે એક દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ રાખીશું. ત્યાર પછી આપણે સમૂહ પ્રાર્થના રાખીશું. સર્વે મહેમાનો ઉભા થઈ અને દીપ પ્રાગટ્યની શરૂઆત કરે. एक साथ मंदिर तालु प्रार्थना शुरू. मंदिर तालु विश्व रूपालु सुंदर जलजनमालाए સ્વાગત કરીશું શ્રી દાનવીભાઈ. આપણે હીરાલાલભાઈનું સ્વાગત કરીશું આપણા સ્કૂલના આચાર્ય શ્રી દવે સાહેબ. ગુલાબસિંહ. વિધિ છે એ આપણે પૂર્ણ કરી, જે મહેમાનોનું સ્વાગત કર્યું. તો હવે આપણે હું દવે સાહેબને કહીશ કે મહેમાનોને આવકારે અને બે શબ્દો છે એ મહેમાનોને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગાંધી સાહેબ, એલડી શાહ, હીરાલાલભાઈ, ચૌહાણ સાહેબ, કેતન મહારાજ અને ગામના સર્વે આગેવાનો, વિદ્યાર્થી મિત્રો અને મારો સ્ટાફ. આજના આ પ્રસંગે આપણે મહેમાન તરીકે આવેલા શ્રી દામજી સાહેબ, એમાં હૃદયપૂર્વક હું આવકારું છું. આ પ્રસંગના મુખ્ય વિચાર અને મારી સાથે સતત ફોનથી વાત કરનાર એવા એલડી શાહ સાહેબ, એમનું પણ હું હૃદયપૂર્વક શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. તેમજ સમગ્ર કાર્યક્રમનો જેમને જશ જાય છે એવા હીરાલાલભાઈ, એમને પણ હું ખૂબ ખૂબ
હૃદયપૂર્વકથી આવકાર આપું છું. તેમજ આપણે આ કાર્યક્રમનો જે મુખ્ય આધાર કે હીરાલાલભાઈ મને સતત ચિંતા કરતા હતા કે ભાઈ આપણે વૃક્ષોની વ્યવસ્થા, છોડની વ્યવસ્થા શું કરશું. તો મેં ચૌહાણ સાહેબને ફોનથી વાત કરી અને એમને મારે એક વાત ઉપર 250 વૃક્ષો છોડો શાળાને મોકલી કરી. એવા ચૌહાણ સાહેબ શ્રીને હું હૃદયપૂર્વક મારા પરિવાર વતી આનંદ સ્વીકારું છું. તેમજ આ ગામના આગેવાન ચેતન મહારાજ, તેઓ સતત શાળામાં હું ફોન કરું કે સાહેબ મારે તમારું કામ છે, તમે શાળા ઉપર આવી જાઓ. તો સતત શાળાને મદદરૂપ બનનાર, નવા વિચારો આપનાર ચેતન મહારાજશ્રીને હું આ પ્રસંગે અહીંયા હાજર રહ્યા છે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ અંતરપૂર્વક આવકાર આપું છું. તેમજ ગુલાબસિંહભાઈ જે ચેતન મહારાજના મિત્ર છે અને ગામના આગેવાન છે, એમનું પણ આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. વરંડીથી પ્રફુલભાઈ આવેલા છે, એ ગાંધી શેઠની સાથે જ કામ કરે છે, એમનું પણ આ પ્રસંગે હું સ્વાગત કરું છું. તેમજ મારા જે સ્ટાફ મિત્રો, એમને પણ મેં વાત કરી કે આજે આ કાર્યક્રમ કરવાનો છે, તો એમને પણ બહુ જહેમતથી આ કાર્યક્રમને ઉત્સાહથી વધાવી લીધો છે, એમનું પણ આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અમારા સાથી સાહેબ શ્રી બાલેશભાઈ, એ પણ સતત અમારી સાથે મહેનતમાં છે. ગઈકાલે અમે સ્કૂલ છૂટી ગયા પછી વૃક્ષોને છોડવાનો રિક્ષો આવ્યો, તો મેં એમને વાત કરી હતી, તો પોતે સતત અહીં સ્કૂલે ને સ્કૂલે બેઠા હતા કે ભાઈ સાહેબ તમે તમારે જાઓ, માંડવી જવાનું મોડું થશે, આજે વાહન મળવા મુશ્કેલી છે. તો આ શાળાનું સતત ધ્યાન રાખનાર અને કઈ ત્યારે કામ કરનાર એવા બાલેશભાઈ અમારા નામે પણ હું સ્વાગત કરું છું. સર્વે વિદ્યાર્થીઓ પણ આજે ઉત્સાહમાં છે અને આ કાર્યક્રમને સરસ મજાને ઉત્સાહથી વધાર્યો છે, એમનું પણ આ પ્રસંગે હું મિત્રો મને ખરેખર બહુ આનંદ થાય છે, કારણ કે મેં પોતે આ ગામમાં જન્મ લીધો છે, આ ગામમાં ભણ્યો છું. આજના પ્રસંગે મારી સ્કૂલ વખતના જૂના મિત્ર રામજીભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી દવે સાહેબ, વન ખાતાના અધિકારી શ્રી ચૌહાણ સાહેબ, અન્ય શિક્ષક ભાઈઓ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હવે આ વાતને આગળ વધારતા પહેલા હું એક રિક્વેસ્ટ કરીશ કે આજે આમ તો 2 દિવસ ઉપર જ્યારે દવે સાહેબનો જન્મ દિવસ હતો,
તે દિવસે કાર્યક્રમ રાખવાનો આપણો વિચાર હતો કે 2 કામ થાય. સામાન્ય રીતે જ્યાં જ્યાં જન્મદિવસના પ્રોગ્રામો યોજાતા હોય છે ત્યાં વૃક્ષારોપણનું કામ થતું હોય છે, પણ કુદરતે એમને બરોડા જવાનું થવાથી આ કાર્યક્રમ 2-4 દિવસ લંબાવ્યો. તો આ પ્રસંગે આપણે એમને જન્મદિવસની તાળીઓથી વધાઈ આપીએ. એમનો પ્રથમ વખત ટેલિફોન ઉપર મારે વાતચીત થઈ અને ખરેખર એમનો ઉત્સાહ જોઈ અને મને ડુમરા ગામના 20 વર્ષ પહેલાના પ્રસંગો મને યાદ આવી ગયા. ત્યારે જ આવું વાતાવરણ ઊભું થયું હતું. અને આ ડુમરા ગામમાં આપ માનશો, તમે જ્યાં જોશો ત્યાં લાખો વૃક્ષો દેખાય છે. તે પ્રસંગ મને યાદ આવી ગયો. મને લાગ્યું કે આ ભરી પ્રસંગ કુદરતે ઊભો કર્યો છે અને જે થોડી સુસુપ્ત અવસ્થા જે ગામમાં આવી હતી એમાંથી આપણે વળી પાછા જાગી જઈએ અને એવો આપણે વળી પાછો પ્રસંગ એવો ઊભો કરીએ કે વળી ડુમરા ગામનું નામ આપણા કચ્છના ઇતિહાસમાં ચમકી જાય. મારું વ્યાખ્યાન આગળ વધારું તેથી પહેલા હું આ પ્રસંગે દવે સાહેબને નાનકડી મારા તરફથી ભેટ આપવા માંગુ છું. તે એમને રિક્વેસ્ટ કરું છું કે સ્વીકારે. દવે સાહેબનો આભાર. મને લાગે છે કે બધા તો ડુમરાના નહીં હોય, બધા ડુમરા 50% બધા આજુબાજુના, અને ઘણા બધા મને ઓળખતા બી નહીં હોય. હું બી તમારી જેમ વિદ્યાર્થીના કપડાં પહેરીને આજ ગામમાં ભણ્યો છું અને ડુમરાના આગેવાનો પધાર્યા છે એ બી કદાચ મને નહીં ઓળખતા હોય, કારણ કે છેલ્લા 20 વર્ષથી મારું રહેવાનું બિદડા ગામમાં છે. હવે ડુમરા ગામની અગર વાત કરીએ, ઘણાને ખબર નહીં હોય, કચ્છના ઇતિહાસમાં બહુ થોડા ગામોમાં ડુમરા ગામનું સ્થાન હતું. બરાબર સાંભળજો. ચારેકોર ડુમરાનો એક સમય એવો હતો કે તમને ડુમરાના ચોકમાંથી નીકળવું હોય તો ટ્રાફિક જામ હતો.